એક સૂચના આપીશ તમને, આજનું આંબેલ કઈ રીતે કરવાનું એની પણ હું તમને ટ્રીક બતાવીશ. અને જો ફાવી જાય તો મને ગેરંટી છે તમે 9 દિવસના આંબેલ કરશો. એટલે 6 મહિના પછી જો આંબેલ કરો, જરાક માથું ચડશે, જરા એસિડિટી ઉથલો મારશે, બધું જ થશે. તમારો પ્રોબ્લેમ ક્યાં છે? તમે આંબેલમાં કંઈ વાપરતા નથી. કોઈને પણ પૂછજો નવું આંબેલ કરનારાને શું ખાધું? એક ખાખરો, થોડા ચણા, થોડા મુરમુરા, પછી કઈ ખાઓ? ગુલ્લુ, પાપડરું, ગુલ્લુ. પછી શું ખાય? થોડું એક ઢોસો ખાધો, એક શેકલું ખાધું. તમે શું ખાધું ખબર છે? એકલી ચણાની ને અડદની આઈટમ ખાધી. અને પાછું ખાતો જાય અને બીજી બાજુ શું પીતો જાય? પાણી. અને પછી હાસ પેટ ભરાઈ ગયું, ઉભો થઈ જાય. 12 વાગે 2 વાગ્યા સુધીમાં યુરિન પાસ થઈ જાય એટલે બધું પાણી નીકળી ગયું. હવે હવા નીકળી ગયા પછી ફૂંકો શું થઈ જાય? એટલે પાછું 2:30-3 વાગ્યામાં તો ભૂખ લાગે. અને ભૂખ લાગી હોય એ જ વખતે રસોડામાં ચાય બની હોય. હા, અને પોતે સુવાનો ટ્રાય કરતો હોય ને ત્યાં ચાયની સ્મેલ આવે. હા, આજ તો બહુ કડક મીઠી ચા બનાવી છે. અરે રોજ આવી જ બનતી હતી, આજે તને જરા સારી લાગવાની. એટલે એમ થાય નહીં નહીં નહીં, હવે આપણાથી આંબેલ નહીં થાય. આપણે તો કાલ સવાર ક્યારે પડે અને ક્યારે આપણે બેસી જઈએ વાપરવા માટે. આ ગરબડના કારણે તમે ખાઈ શકતા નથી, એટલે પૂરું આંબેલ બરાબર કરી શકતા નથી. આજે જેને પણ આંબેલ કરવું છે એને એક સરસ ટિપ્સ આપું છું. આ એવી ટિપ્સ છે, મારી નથી, અહીં બેઠેલા દાદા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજની છે. વર્ધમાન તપની જે મહાપુરુષે 108 હોળી કરી હતી. શેખ બિહાર, કલકત્તા, કાનપુર, અજમેરના વિહારોની અંદર કે જ્યાં રસ્તામાં ક્યાંય આંબેલ ખાતા નહોતા, કોઈ કાકા મામી કે માસીના ઘર નહોતા, એવા વખતે પણ આ મહાપુરુષે નિર્દોષ આંબેલ કર્યા. ક્યાંક રોટલી મળી અને ક્યાંક ગરમ પાણી મળ્યું. એની અંદર જે 2 દ્રવ્યનો ઉપયોગ કર્યો અને એના દ્વારા 90, 91, 92, 99 અને 100મી હોળી કરી હતી. એ મહાપુરુષે બનાવેલી આ ટિપ્સ આપું છું, આ રેસીપી આપું છું. પણ આ રેસીપીનો ઉપયોગ મહેરબાની કરીને આંબેલમાં જ કરજો, રોજના ઘરેમાં નહીં કરતા. આ એવી ચટણી બતાવું છું કે જે ઢોસા સાથે પણ તમે નથી ખાધી, જે ઢોકળા સાથે નથી ખાધી, ઇડલી સાથે નથી ખાધી, એવી એક ચટણી છે જે રોટલી સાથે ખાવાની છે. બીજું કાંઈ નહીં. આજે એટલું કામ કરજો, જઈને પહેલા 3 રોટલી ખાવાની. જે રોટલી રોજ ખાવ છો એ ખાલી ઘી વગરની ખાવાની છે. પણ એ રોટલી ખાવા માટે તમને હું એક રેસીપી આપું છું. 1 ચમચી સૂંઠ લેજો, 1 ચમચી બલવણ, બલવણ એટલે નમક, પાકું મીઠું. એની અંદર 4 ડ્રોપ્સ મગના પાણીના નાખજો અને પછી એને શું કરી દેવાનું? હાથથી હલાવવાનું, પેસ્ટ બનાવી દેવાની. અને એની સાથે તમે રોટલી ખાઓ. આહા, અબારથી ટેસ્ટ આવે રહ્યો. અટે હોબડીને એનો ટેસ્ટ આવે, વટે ખાતા ખાતા તો કઈ કાઢા. હું 3 રોટી કહું, 6 રોટી ખાઈને આવે. હું ગેરંટી સાથે કહું છું. પેલા ઢોસા, ઢોકળા, શેકલા આ બધા ચટરપટરમાં પડતા નહીં. જો દિલથી તમારે એની હોળી કરવી હોય, આજ સુધી ટ્રાય કર્યો ને નથી થઈ ને આ વખતે જો કરવી હોય, આ મારો પ્રયોગ અપનાવજો. સૌથી પહેલા 3 રોટલી સાથે મગનું પાણી અને મેં બતાવેલી ચટણી એની સાથે જો ખાશો, બસ 3 રોટલી ખાય. પછી ખીચડી છે, થૂલી છે, ગેસ છે, જેમ આપણે દાલ ચાવલ ખાઈએ ને એવી રીતના આમાંથી કંઈ એક ખાવાનું. અને એના પછી જે જગા બચે એમાં બધું પરચુરણ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એ બધું છેલ્લે આવે. એનાથી પહેલા પેટ નહીં भरता. और आज का आंबेल जो अच्छा हुआ तो कल का तो उससे भी अच्छा होने ही वाला है. खाली 3 आंबेल સુધી તમે મક્કમ રહ્યો, ચોથા આંબેલથી તમારી ગાડી દોડવા માંડશે.